મહેમાન શ્રીમાન વિવેકભાઈ ગજેરા. થેન્ક યુ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખ શ્રી કાનજીભાઈ વાલાળા અને આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે વિચારોનું વાવેતર એના 102માં પડાવમાં મને બોલવાનો મોકો આપ્યો એ માટે કાનજીભાઈ, સૌરાષ્ટ્ર સવાલ પટેલ સમાજ આમનો આભાર માનું છું. મંચસ્થ મહાનુભાવો કે જેમનું અહીંયા સન્માન થયું છે એમને જોઈને મને જે આજે વિષય મળ્યો છે ને એના બોલવા માટેનો આત્મવિશ્વાસ મળી ગયો. ચરતી ઇતિ પશુ વિચરતી ઇતિ મનુષ્ય. એમ કહેવાય કે જે ચરે ને એ પશુ, પણ જે વિચારે ને એ માનવ. અને એટલા માટે વિચારોનું વાવેતર. જીવનમાં હું પણ એક સામાન્ય બાળકની જેમ, યુવાનની જેમ જીવતો હતો. અચાનક ભગવાનને થયું લાવો પરીક્ષા કરીએ. એટલે એક 2013માં ઘટના બની, મારું એક્સિડન્ટ થયું, અકસ્માત થયું. હવે અકસ્માત થયું ને એ સમયે હું બેભાન નહોતો થયો અને મારા મગજમાં પહેલો જ વિચાર આવ્યો કે હું જ શા માટે. અને એ જ ક્ષણે અંદરથી જવાબ આપ્યો કે તું જ સહન કરી શકીશ ને એટલા માટે. એટલે આ જવાબ શેનો? તો કે મારા આત્મબળનો. અને એ વિષય ઉપર જ આજે વાત કરવી છે. આપણને સૌને ખબર છે કે આત્મવિશ્વાસનું મહત્વ શું, બરાબર ને? સમાજની અંદર, શહેરોની અંદર ઘણા બધા એના માટે કાર્યક્રમો થાય છે, પ્રોગ્રામ્સ થાય છે, કોર્સ અપાય છે કે પોતાનો આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો. પરંતુ આત્મવિશ્વાસ કહેવાય કોને? પોતાના ઉપર વિશ્વાસ કે હું કંઈક કરી શકું છું, હું બની શકું છું, આઈ કેન ડુ ઇટ. આ એટલે આત્મવિશ્વાસ. અને પોતાના પરનો વિશ્વાસની વાત જ્યારે આવે ત્યારે એમાં 4 વાતની સમાવેશ થાય પોતાની અંદર. પહેલું તો કે મન, બીજું તો કે બુદ્ધિ, ત્રીજું એટલે કે મારી ઈચ્છા, અને ચોથું એટલે મારું કર્તૃત્વ. એટલે જ્યારે આપણને પોતાની 4 શક્તિ ઉપર વિશ્વાસ હોય ને ત્યારે આપણને આત્મવિશ્વાસ આવે. મનની શક્તિ, બુદ્ધિની શક્તિ, ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ શક્તિ. આ 4 શક્તિ વિશે આપણે વિચારીએ તો આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ મનની શક્તિ માટે આપણે ઉદાહરણ લેવું હોય ને તો એક સરસ ઉદાહરણ છે કોલંબસનું. કે કોલંબસ છે ને એ ભારતની શોધ કરવા માટે નીકળે છે. આપણે સૌ સાંભળ્યું જ હશે. ત્યારે કહેવાય ને કે જે વણ ખેડેલો દરિયો છે એ ખેડવાનો છે. જે રસ્તો કોઈ જોયો નથી ને એ માર્ગ આપણે ચિતરવાનો છે. અને મહિનાઓ સુધી વહાણ ચલાવતા ચલાવતા એ ભટકે છે. ત્યારે એમના સાથીઓ એમનો સાથ છોડવા માંડે છે, હારવા માંડે છે, થાકવા માંડે છે કે આપણે ભટકી ગયા છે, આપણી પાસે પૂરતું ઈંધણ નથી, પૂરતું અન્ન નથી, તો આપણે કઈ રીતે પહોંચીશું? ચાલો આપણે પાછા ફરીએ. અને ત્યારે કોલંબસ શું કહે છે કે સેલ ઓન, સેલ ઓન, આગળ વધતા રહો, રસ્તો ચોક્કસથી મળશે. અને છેલ્લે એને શોધ કરી. અને એ શોધ કોની? તો કે આજનો સૌથી મહાન દેશ જેને આપણે ગણીએ અમેરિકાની. તો આ મનની શક્તિ હતી એની કે મેં જે ધાર્યું છે ને એ ચોક્કસથી થશે અને હું કરી બતાવીશ. બીજું તો કે બૌદ્ધિક શક્તિ પર મારો વિશ્વાસ. બૌદ્ધિક શક્તિ પર વિશ્વાસ લેવો હોય ને તો મોડર્ન એરામાં મને જો સારું એક્ઝામ્પલ કોઈ લાગતું હોય તો થોમસ આલ્વા એડિસન, કે જેણે બલ્બની શોધ કરી. આ શોધની ક્રાંતિ કેવી આપણે સૌ જાણીએ છીએ કે પ્રકાશ વગર અત્યારે આપણી હાલત કેવી થાય. કાલે જ પાવર ગયો હતો. એટલે એની શોધ થોમસ આલ્વા એડિસને કરીને તો એને કેટલા પ્રયત્ન કરવા પડ્યા હતા? 1000માં પ્રયત્ન સફળ થયા હતા. આપણે જીવનમાં આટલો પ્રયત્ન કરી શકીએ છીએ? 999 વખત નિષ્ફળ થયા પછી પણ જો મને મારી બુદ્ધિ અને મારા વિચાર ઉપર જો મને વિશ્વાસ હોય કે મેં જે ધાર્યું છે, મારો જે આ વિચાર છે ને એ ચોક્કસથી સાચો છે અને એના પાછળ જો હું પ્રયત્ન કરું તો હું ચોક્કસથી સફળ થાઉં. આ આત્મવિશ્વાસ આપણને થોમસ આલ્વા એડિસનમાં દેખાય. પછી તો કે ઈચ્છા શક્તિ. જો માણસની અંદર પ્રબળ ઈચ્છા શક્તિ હોય ને તો એ ધારે કરી શકે. અને પ્રબળ ઈચ્છા શક્તિ વગર માણસની અંદર આત્મવિશ્વાસ ક્યારેય ન ખીલે. અને એનું એક્ઝામ્પલ કોઈ લેવું હોય તો શિવાજી મહારાજ. શિવાજી મહારાજ જયારે 16 વર્ષના હતા અને રાજા બને ત્યારે કેવું સ્વપ્ન સેવે કે હિન્દવી સ્વરાજ્યનું સ્વપ્ન સેવે. ત્યારે એની પાસે હતું શું?
4 મિત્રો, થોડીક અશરફી અને થોડાક ટટ્ટુઓ. એની સામે લડવાનું કોને? તો કે લાખોની સેના એવા મુગલો સામે લડવાનું. છતાં એને પોતાના પ્રબળ મનોબળ, પ્રબળ ઈચ્છાબળ થકી એને કરીને દેખાડ્યું. અને ચોથું એટલે કર્તૃત્વ શક્તિ. કર્તૃત્વ શક્તિની વાત આવે ને એટલે મહારાણી લક્ષ્મીબાઈ યાદ આવે, કે જેના બાળપણનો પ્રસંગ આપણે ખાલી એક જોઈએ. મહારાણી લક્ષ્મીબાઈ જ્યારે ભણતા હતા ત્યારે એમના શિક્ષકે બધા વિદ્યાર્થીઓને કીધું કે તમારે લખવાનું છે મેં બહાદુર બનુંગી અથવા મેં બહાદુર બનુંગા. એટલે બધા વિદ્યાર્થીઓ લખવા માંડે છે. હવે શિક્ષક જ્યારે જોવે છે ને ત્યારે લક્ષ્મીબાઈ શું લખવું હોય ખબર છે? મેં બહાદુર હું બનીશ નહીં, હું બહાદુર છું. એટલે મને જ્યારે મારા કર્તૃત્વ ઉપર વિશ્વાસ હોય ને ત્યારે મારી અંદર આત્મવિશ્વાસ આવે. એટલે આત્મવિશ્વાસના પાયામાં 4 વાત છે: મન, બુદ્ધિ, ઈચ્છા અને કર્તૃત્વ. અને ભગવાને છે ને આ 4 વસ્તુ સૌમાં સરખી આપી છે. જરૂર છે એને ખીલવવાની. આ આત્મવિશ્વાસ કઈ રીતે ખીલે? તો કે બાળકને જ જોઈ લો. બાળપણથી બાળક હોય એને ચાલતા પણ ન આવડતું હોય. ચાલતા શીખે તો પડે, વાગે પણ ખરું, પણ ફરીવાર ઊભું થાય. કયું બાળક ઊભું નથી થતું? દરેક બાળક થાય. મતલબ ભગવાને આત્મવિશ્વાસ આપણી અંદર મૂક્યો જ, બરાબર ને? પણ ધીમે ધીમે જ્યારે જીવનમાં આપણે આગળ વધીએ, ક્યારેક ફેલ પણ થઈએ તો અપયશ મળે. અને અપયશ મળે ને એટલે આપણી અંદરનો જે આત્મવિશ્વાસ છે ને એ ધીમે ધીમે તળિયે બેસવા માંડે. ત્યારે જરૂર છે નહીં પડે, એ આત્મવિશ્વાસને પુનઃ જાગૃત કરવાની જરૂર પડે. અને એ શાનાથી થઈ શકે? એ વિચારોથી થઈ શકે. માટે જો જીવનમાં સારા વિચારો હોય, જીવનમાં તેજસ્વી વિચારો હોય કે જે મને હંમેશા સારા માર્ગે દોરી જાય, તો મારી અંદરનો જે આત્મવિશ્વાસ છે ને એ ખીલે. માટે વિચારોનું વાવેતર. આજે સમાજને, દેશને જો આગળ વધારવો હશે તો એના વ્યક્તિમાં, એ દેશના નાગરિકમાં ભરપૂર આત્મવિશ્વાસ જોઈએ. એટલે આત્મવિશ્વાસ વધારવા માટે સારા વિચારોનું પાન કરવું પડે. મારા જીવનની અંગત વાત કરું તો મારી અંદર એક્સિડન્ટ પહેલા કે પછી જે મને ઓળખે છે એમાં એક પણ કહેવાય ને કે કોઈ બદલાવ નથી થયો. જેવો હું પહેલા હતો એવું હું આજે છું. આ નોર્મલ રહેવું ને આ ક્યાંથી આવ્યું? તો કે મારા આત્મવિશ્વાસથી આવ્યું. અને આ આત્મવિશ્વાસ મને ક્યાંથી મળ્યો? તો કે મારા માતા પિતાએ મને બાળપણથી જે ઉછેર કર્યો, મને જે સંસ્કાર આપ્યા, મને જે વિચાર આપ્યા, એમને જે જીવનમાં સારો રસ્તો મેળવતો ને એની સાથે મને જોડી દીધો. મને નાનપણથી બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલતા. મોટો થયો, હું યુવા કેન્દ્રમાં જતો થયો અને એમાં અમે વેદના વિચારો, શ્રુતિના વિચારો કે જે તેજસ્વી છે. આજે સમાજની અંદર રહેલો દરેક વિચાર એનું આપણે સંગમ સ્થાન જોઈએ ને તો આપણને વેદમાંથી મળે, ઉપનિષદોમાંથી મળે. અને એ વિચારો સાથે મને જોડી દીધો. બીજું, આત્મવિશ્વાસ ક્યાંથી આવે? તો સારા સંગથી આવે, સારી મૈત્રીથી આવે. ઘણી વખત એવું થાય કે આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર? અને જ્યારે નવું કરવાનો પ્રયત્ન કરે ને એટલે આંગળી ચીંધવાવાળા આપણને ખૂબ મળે. તારાથી થતું હશે કંઈ. એટલે આપણો આત્મવિશ્વાસ ઘટે ને આવું બહુ થાય. પણ ત્યારે જ્યારે હું કંઈક નવું કરવા માંગુ છું, જીવનમાં હું કંઈક અલગ કરવા માંગુ છું, ત્યારે મારી સાથે સંગ કોનો? જો સારા મિત્રોનો સંગ હોય, સારા વ્યક્તિઓનો સંગ હોય, બરાબર, કુટુંબને સાથે લઈને ચાલો, તો ચોક્કસથી તમને દરેક વાતે અપ્રિશિએશન મળશે. મારું સૌથી મોટું અપ્રિશિએશન એ હતું કે જ્યારે મારું એક્સિડન્ટ થયું અને 1 જ મહિનાની અંદર હું કોલેજમાં પાછો હાજર થઈ ગયો. અને એવા સમયે અમારા એક પ્રોફેસર હતા, ઉર્મિલા મેડમ દવે. એમણે મને ગોલ્ડ મેડલ અપાવેલું કોલેજમાં બહાદુરી માટે. અને એપ્રિસિએશન હું જિંદગીભર નહીં ભૂલું. એટલે જ્યારે કંઈક આપણે કરવું છે ને ત્યારે સારા લોકો જો મારી સંગમાં હશે ને તો ચોક્કસથી મારો આત્મવિશ્વાસ છે ને એ હંમેશા ઉત્તરોત્તર આગળ વધશે. એટલે જ કહેવાય, સમર્થનો જો સંગ મળે તો રંગ જીવનનો બદલી જાય. અને સમર્થ કોણ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સમર્થ એટલે કે ભગવાન. માણસનો આત્મવિશ્વાસ ત્રીજી એક વાતથી વધે ને તે એટલે કે મારી અંદર આવીને ભગવાન બેઠો છે. ભગવાને ગીતામાં કીધું છે, મમે વાંશો જીવ લોકે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. હું તારી સાથે છું અને તું મારો અંશ છે. આપણને નાની મોટી ઓળખાણ હોય ને તો આપણે ગામમાં કહેતો હોય, કઈ કામ હોય તો કહેજો, મને ઓળખે છે, હું કરાવી દઈશ.
આત્મવિશ્વાસ ક્યાંથી આવે કે મને સંગ છે સારા વ્યક્તિનો, સમર્થ વ્યક્તિનો. તો જો મને ભગવાનનો સંગ હોય તો આ જે આત્મવિશ્વાસ ઉભો થાય ને, અતૂટ ઉભો થાય, જે કોઈ દિવસ તૂટે નહીં. એટલે મને ફાંકો છે એનો કે હું ભગવાનનો છું એનો. મારી અંદર કઈ શક્તિ છે, મારું પીઠબળ કયું, તો કે ભગવાનનો દીકરો છું ને એ મારું પીઠબળ. એટલે આ વાતો છે કે જેનાથી મારો આત્મવિશ્વાસ ઉભો થાય. અને છેલ્લે વધારે વાતો ન કરતા પુનઃ જાગૃતની મેં વાત કરી કે આત્મવિશ્વાસ દરેકની અંદર છે. તો સિંહનું એક્ઝામ્પલ આપણે સૌએ સાંભળ્યું છે કે એક સિંહ બાળ હોય ને, એ પોતાના ટોળાથી છૂટું પડીને ઘેટા બકરાના ટોળામાં જાય. હવે એની સાથે જ મોટું થાય એટલે ગર્જના કરતા ભૂલી જાય. હવે એક વખત સિંહ જોવે કે આ ઘેટાના બકરાના ટોળામાં સિંહ ક્યાંથી, અને એ ગરજે નહીં એવો, એને તળાવ પાસે લઈ જાય અને એનું પ્રતિબિંબ દેખાડે અને કે પાડ દહાડ, અને ત્યારે એને ભાન થાય કે હું તો સિંહનો સૂત છું. બરાબર ને? બસ આપણને આ જ એક પુનઃ જાગરણની જરૂર છે. અને એના માટે વિચારોનું વાવેતર, કે મારો આત્મવિશ્વાસ આ વિચારો થકી વધે. બરાબર ને? અને છેલ્લે સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે ધોઝ હુ કાન્ટ બિલીવ ઇન હિમસેલ્ફ, કે જે પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતા, દે કાન્ટ બિલીવ ઇન ગોડ. જેને પોતાના પર વિશ્વાસ નથી ને, ક્યારેય ભગવાન પર કે બીજા પર વિશ્વાસ ન કરી શકે. એટલે સૌથી પહેલું મારી અંદર હોવું જોઈએ આત્મબળ. ચીડિયા સે મેં બાજ લડાવું, 100 સે 1.25 લાખ લડાવું, તબે ગોવિંદસિંહ નામ કહાવું. એટલે આત્મવિશ્વાસનું જીવનની અંદર કેટલું મહત્વ, તો કે મારે એક પણ ડગલું આગળ માંડવું છે, મારે જીવનમાં કંઈક નવું કરવું છે, તો મારી અંદર આત્મવિશ્વાસ જોઈશે. અને આત્મવિશ્વાસ પાછળ ઘણી બધી મહેનત લાગે. માત્ર આત્મવિશ્વાસના વિચારો વાંચવાથી કે માત્ર વિચારો વગળવાથી ન થાય. એની પાછળ સૌથી અગત્યનું પગલું એટલે નાના પ્રયોગ કરવા પડે. મને ડર લાગે નવું પગલું ભરતા, તો હું થોડુંક એક ડગલું ભર્યું, ધીમે ધીમે બીજું ભર્યું. આવી રીતે જીવનની અંદર મારા ડરને હું દૂર કરું અને આત્મવિશ્વાસ તરફ અગ્રેસર થાઉં. એવું આજના વિચારના વાવેતરમાંથી આપણે સૌ સાથે લઈને વિચાર લઈને જઈએ. બરાબર ને? શુભ સવાર. જય શ્રી કૃષ્ણ.